જય માતાજી। હવે આજ તો છોકરીઓને રોટલા ઘડવાનો પ્રોગ્રામ રાખ્યો છે તે હવે સા પાણી પી લીધા છે। હવે નિશાળે જાવશું અને પ્રસંગ છે ભત્રીજીને ઘરે એટલે મહેમાન આવી ગયા છે તે સા પીતા જઈએ ને હાલતા જઈએ। હવે મળ્યા ફરીને આપણે 9 વાગે વિડીયામાં જય માતા। આ તો ગણપતિ મહારાજને સવારમાં વહેલા જગાડ્યા કે આ તો માખણ ને રોટલા ખાવા નિશાળે આવી જાજો। અમારી બહેનો ને અમારા છોકરા ને અમારા બાળકો ને દીકરીઓ રોટલા બાજરાના 3 કિલો માખણ મગાવ્યું છે ને 2 મણ બાજરો દળાવ્યો છે। ડુંગળી છોકરા કટિંગ કરે છે। અમારી બહેનો મદદ કરે છોકરાઓને કેટલું સરસ મજાનું। હાલો હવે આપણે દીકરી રોટલા ઘડે તરફ જઈએ। આ છોકરા ધાણા કાપે જો ધાણા લસણ ને ડુંગળી આ છોકરા કટિંગ કરે કેટલું સરસ મજાનું। જો આ જાનબાન દેવડી હો બાપા કાંઈ ઘટે નહીં મારી દીકરીઓ જોવો જો સરસ મજાના છોકરી રોટલા કરે હો। અમારા ડાયા સાહેબ રોટલા ઉખાડાવે છોકરાઓને જો કેવો સરસ મજાનો છોકરાએ રોટલો કર્યો છે। આ છોકરાએ રોટલો કર્યો આ છોકરો શેડવે છે આ છોકરો તાપ કરે છે। આ ડાયા સાહેબ શીખડાવે બધાને જો પણ રોટલો થઈ ગયો એક છોકરાઓનો સરસ મજાના હો। જો આ બાજુ છોકરીઓ અમારા મહેશ્વરીબેન રોટલા ઘડવા બેસી ગયા છે બરાબરના। અમારા મહેશ્વરીબેન છે હમ જોવો છે પ્રભુ જો કેટલા સુલા નખાઈ ગયા। આ જાનબાઈ દેવડી પ્રાથમિક શાળામાં જો 1 થી 8 ની છોકરીઓ રોટલા બનાવે છે સરસ મજાના। હાંઠીઓના થેપલા નખાઈ દીધા પ્રિન્સિપાલે। આ બધી હાંઠીઓ પડી છે જો સરસ મજાની હાંઠીઓ છે અને આ દીકરીઓ રોટલા કરે સરસ મજાના। જો સરસ મજાના કરે છે કે નહીં રોટલા। હમણાં માખણના પીનલા ને બધું એવું બતાવી ગણપતિ મહારાજને કઈ હાજર રહેજો ને પછી રહી જાઓ આમાંથી ખાધા વિનાના। ગણપતિ મહારાજને હવારમાં નોતરી દીધા છે। ગણપતિ મહારાજની હારે જ હું આવી છું। એને કીધું હાલો આ તો નિશાળમાં માખણ ખાવા। માખણ ને બાજરાના રોટલા 3 કિલો માખણ મગાવ્યું સાહેબે સરસ મજાના। કેટલી દીકરીઓ મદદ છે જો મદદમાં। હવે આમાં તો ધુવાડા બંધ કરવું હોય તો આ પડદા પૂરું પાડી દે હો ભાઈ। સરસ મજાના રોટલા થાય છે ધુવાડા નીકળે છે અને એ પાછા સુલે હો બેસીના રોટલા જોજો ને 11 વાગે ખાવું બાજરાના રોટલા માખણ ને ઓળો સરસ મજાની છાશ ને બધું બતાવી ગણપતિ મહારાજને ઘરે ખાવાનું છે। હાલો ગણપતિ મહારાજ આજ તો નિશાળમાં નોતરું આવી ગયું છે। માખણ ને બાજરાના રોટલા ઓળા જે મળે ઝાપટી લેવા માલ છે। હાલો હું આવું છું ભેગી હતો જય માતાજી। રોટલા બનાવું છું અને નિશાળમાં આપણે પ્રોગ્રામ છે ઓળા રોટલાનો એટલે હું રોટલો બનાવું જોઈ લઈ ને હું પાડી સરસ હાલો બેન નાખો રોટલો। વાહ ભાઈ વાહ જો તારું નામ શું છે બેટા? મિત્તલ બેને સરસ મજાનો રોટલો કેવો બનાવી દીધો જો એકદમ સરસ। આ મિત્તલ નો રોટલો છે હો આ મિત્તલ બેન બેઠા સરસ મજાનો। હાલો એક છોકરીઓને રોટલા લેવા મારે જોવા સરખા સરસ મજાના મૂકવા છે। માખણ લગાવવા મળે આનું માખણ જ આવશે અમારે બેન તાપ કર છોકરાના રોટલા વાહ છોકરા બધાય વાહ ભાઈ વાહ।
કેટલા બધા રીંગણા શેકી વાળ્યા. ફોલવાન છે ને હા તોલવાના જ હોય ને. હાલો ભાઈ ક્યાં માખણ લગાવે છે? જો આ માખણ લગાવે રોટલાને. આ છોકરીઓ કેટલા બધા રોટલા તૈયાર કરી વાળ્યા. જો સાહેબ 3 કિલો માખણ લાવી દીધું છે. ખરસાથી પીવામાં પણ સરસ મજાનું આયોજન છે. તે ખરસાથી કોઈ પીવે. આ છોકરીઓ માખણ લગાવે જો સરસ મજાનું. અને ગણપતિ મહારાજ ભૂલતા નહીં. યાદ તો ડાબી સુંઢેન જમણી સુંઢેન ઠપકારી લ્યો. સરસ મજાનું. કેટલી છોકરીઓ રોટલા કરે જો કેવા ધુવાડા થાય. દેશીના ચૂલાવો. જિલ્લો અમરેલી, તાલુકો લાઠી, વાયા સાઉન્ડ, જામબાઈ દેવડીઓ. કાંઈ ઘટે ને આયુના નેહડાની દીકરીઓ. આ છોકરા ઓળા ખોલવા મળ્યા આવે. જો ઉના તો લાગે જ છે ને. આટલું કામ કર્યું છે. વાહ ભાઈ વાહ. જો અમે પાછા તાપ કરીને શેક્યા ભટક્યા હો. આ પણ તમારે ખોલવાનો હોય ને હું તો મદદ કરાવું છું. તમારું કામ તો તમારે જ કરવાનું છે. તમને આવડે તમે કરવા પડો ને. તું લાંબો હાથ કરીને શીખ. હાલ 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 તારી જાતનો હાલ. ભાઈ છોકરા ટમેટા બકાલું કટિંગ કરવા મળ્યા પાછા. હમણાં કોથમી ધાણા કાપતા, લસણ કાપતા. કેટલા બધા ટમેટા કટિંગ કરી દીધા. જો વાહ જો 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 જો. આ 2 સુપરવાઇઝર છે ઉપર. સુપરવાઇઝર આ ઓળાના સુપરવાઇઝર, રોટલાના સુપરવાઇઝર. આ છોકરીઓ માખણ લગાવે છે. અલગ અલગ કામ આપી દીધા છોકરીઓને. અને સરસ મજાનું કેવા આયોજન કર્યું છે. હવે માં તો ધુવાડા બંધ હોય તો પોગી વળે એટલી છોકરીઓ સીધી. અમારે ડાયું કેટલી છોકરીઓ છે મેમ તું. 500 ગ્રામ લોટ પૂરો. હા 500 ગ્રામ લોટનો એક રોટલો થયો. જેટલા કરે છે ને એટલા જ કરે છે. બાકીના બધા 500 ગ્રામ લોટ. અમે ખાવા આવી જાઓ. બટા રીંગનું શેકા મૂકવાનું છે. મજાનો હો. હા મજાનો જે જવા દેજે. શેરો રમેલી. શેરો કોમા. જો આ એટલા બોલે બોલે. આ 500 ગ્રામ લોટનો છે. ગમે એવા ખાવાવાળા હોય તો એક રોટલો લીધો. 500 ગ્રામ પૂરો લોટ લીધો. 500 ગ્રામનો લોટનો. ગમે એવા ખાવાવાળો હોય ને ત્યાં ભાઈ 500 ગ્રામ લોટ લે પૂરો. ગમે એટલો માખણ લગાવે. આ પેલી નાખી દે. સવારની હોય અલગ પ્રકારની બરાબર. આપણે એક આદો ન રહેવો જોઈએ. આગળ એક આવડી આમ પેલી નાખી. આમાં ઘુમાવી. એટલે આ કાસો ન રહે અહીંયા. એટલે અમને મારો રોટલો. ડિઝાઇન કેવી સરસ પડી. માખણ લગાવી દે ત્યાં સુધી રાખ. આવો બીજો લોટ લીધો. લોટ નાખી બોલા બાજુ આમ કાસો રે. ત્યારે બાજુ હરખો રીંગણું નાખ્યું એમાં. કાઢી લે શેકાઈ ગયું. ભારત ભૂમિમાં ભારતમાં ફળો લઈને મારો રોટલો પાછો આવી જાય એવો રોટલો સરસ બનાવ્યો છે. પણ ધરતી ફેલાઈ જવો જોઈએ આ રોટલો. હંસામાનો આનો રોટલો. હા ઈ માખણનો માથે પીનો હોય, ઈ ઓળો હોય, ઈ સરસ મજાની ગામડાની ઘાટી રાબડા જેવી સાસ હોય, માથે ગોળનો ગાંગડો હોય. હું મજા પડે રોટલા ખાવાની. રોટલા
500 ગ્રામ લોટનો રોટલો હળકો છે ચારે બાજુ મસ્ત મજાનો. આવી તો નાખ નાખ કરે ખાતો હે જેવું જેવું કરી ખાવા દેવાય ને લોટ સાબુત રાખવાનો. આપણે બીજો 500 ગ્રામનો ઉતારું. 500 ગ્રામ લોટમાં પછી રોટલા બનાવ્યા હોય તો ક્યાં જાય વાત. આ બધા મીઠું નાખે છે ને એમાંનો છે આયા ડૂબા 500 ગ્રામ આ 500 ગ્રામ લોટનો એક રોટલો બનાવ્યો. આ બેન બને હમણાં તો જઈ ગયો. ગણપતિ મહારાજને ધર્મ છે કોને? ગણપતિ મહારાજને પેટ મોટું છે ને આટલું ધરાઈ જવા જોઈએ. હવાના નોકરા છે મેં કીધું આવી જાવ નિશાળે. માખણ છોકરીનો રોટલો આવી વળી લાય. 200 ગ્રામ 500 ગ્રામનો ગળ્યો તૈયાર થઈ જાય. કેટલો સરસ મજાનો હું લાય ફેરવી નાખ્યો ઘડીક ખાય 1 મિનિટ ખાય. એમ ના થયો ઓરો કમ્પ્લીટ મારી કાઠિયાવાડી બેની રોટલેથી મોટલી રોટલે મોટલી હો. કાઠિયાવાડી બેનો તમે આવીને તમારી બેનની હોય કાઠિયાવાડી બેન જો સરસ મજાનો હા 500 ગ્રામ લોટનો રોટલો. ચાલ અલે આ ઓલા લોટ દે દે મોટા બની મોટા બનાવવાનો આ રોટલો આપી હા મારો પુત્ર વધુ જો મારો દીકરો સુરત તો આવ્યો સરસ મજાનો જો કેટલો આવ્યો મારો છોકરો એ બા પાસે મુલાકાતે આવ્યો છે ક્યારનો સુરત વયો ગયો તા દીકરો મારો એ અત્યારે રોટલાનો પ્રોગ્રામ તો જોવા આવ્યો છે જો સકાય ધુવાડો લાગે જો મારા છોકરા તમે બનાવ્યો અને તમે ખાવ બરાબર ને હા એ તો ઠીક પણ મેં ગણપતિ મહારાજને હવારના નોત્યા હતા ભાણું ધર્યું કે નહીં કરવાનું જોઈએ ને આપજે બતાવો ગણપતિ મહારાજને પહેલા જમાડવા પડે આપણા રીત રિવાજ પ્રમાણે એ નૈતિક રોટલો જોતો તારે આપણે બધાએ રાંધ્યું ને આપણે બધાએ ખાવાના કેવું લાગ્યું ભાઈ રોટલાનો અવાજ કેવો લાગ્યો બસ બેટા સરસ મજાના વાહ વારો લે ભાઈ માપી હા આ ઓળો વઘારવા તો આપણે સ્પેશિયલ કારીગરને બોલાવ્યા હતા લાલજીભાઈ ને બે લાલજીભાઈ હોય એમાં કાંઈ ઘટે નહીં સરસ મજાનો ઓળો વઘાર્યો સરસ મજાનો આપણો નવો ટાપ સરસ મજાનો તો છોકરાઓના વાલી આવ્યા છે બરાબર શાક નહીં એમ કેવું લાગ્યું બરાબર હતું કે નહીં છોકરાને વાલી બોલે છે આ બેનું પીરે છે આ બધા ગ્રુપ અમારું એકઠા થઈ ગયું હતું ભાઈચારામાં
ગ્રુપ ને અમારા બેનું પીર સરસ મજાના જમા અમારી શાળામાં એક અમારે શિક્ષક છે સરસ મજાના જમે છે છોડી દીધું અમસા બેને રોટલા લીમડા સાયા સરસ મજાના સરસ મજાનું હવે આવું કોઈ મળત ફૂલે અમારા ગણપતિ મહારાજે તો મોટું જબરું પેટ કર્યું ખાઈ ખાઈને મને ન કીધું કે ફડકે બેસી જાવ એમ હું બોલાવી લાવીને હું રહી ગઈ ગણપતિ મહારાજ તો મળ્યા બાજરા રોટલા ને ઝાપટવા જ હવે સરસ મજાનો ગોળ